ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને શ્રાવણ માસની બધાને હાર્દિક હાર્દિક શુભકામના અને અમારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો તો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચલો કન્ટિન્યુ. તો જો ગાઈઝ, અહીંયા મામાનું પાર્સલ થઈ ગયું છે. નાસ્તો જો, અને આ બધું ઘરે બનાવ્યું છે અમે. લાડવા, પછી વડા છે ને ઓલ દેટ, સુખડી ને બધું, આઉટફિટ્સ, યસ, કુર્તા ને બધું, ખાખરા, થેપલા બી અમે હમણાં કરાઈને આવ્યા. જો અહીંયા વજન થઈ ગયો છે 21 કિલો. હાય એવરીવન, તો અમે લોકો પાછા જઈ રહ્યા છીએ પાટણ. અમારે તો અમદાવાદ ને પાટણ, બીજે ક્યાંય જવાનું હોય નહીં આ બે જગ્યા સિવાય. તો ફાઇનલી પાછા અમે પાટણ જવા નીકળ્યા છીએ. કેમ જઈએ છીએ આગળ વિડીયોમાં બતાવીશું. થોડુંક કામ છે ઇમરજન્સીમાં, એટલે અમે લોકો નીકળ્યા છીએ. તો જો રામ બ્રો ગાડી ચલાવી રહ્યા છે, મમ્મી બેઠા છે, હીરબા એન્ડ ગુડિયા. બોલેરો ગાડી. ગુડ્ડી બેન ને તો આવું નતું, પણ એમને પાટણ નહીં ફાવતું. ગાડી નહીં ગમતી, ટ્રાવેલિંગ ઓછું ગમે નહીં ગુડિયા? કેમ એવું? ટ્રેન પર ગમે. કેવું પડશે? સારું છે, એને તો જેવું એને ચાલે. દોનો બ્રાન્ડ એમ. તો તું માં કહેતા મોટી નહીં. તમારે કેટલાનું આવ્યું હતું? મારે 16-17 હજાર એમ. અરમાનીનું અરમાનીનું સારું આવે છે. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ નાસ્તો કરવા માટે, કેમ કે ચા તો જોઈએ જ. मेरे को तो सबवे में जाना है. सामने वो सबवे देख रहा है ना, वहाँ पे. ટ્રાય કરેલું જ ક્યારે? હા. જો અહીંયા છે ટી પોસ્ટ, ગાંઠિયા. શું ખાવાનું છે રામભાઈ? તો કઈ આઈડિયા નહીં, ચા પીવાનું. યસ, ચા તો જોઈશે જ. ઠીક બા, તમારે पट्टी दो. હે બા सैंडविच. સેન્ડવિચ. અરે ડબલ એન્ટ્રી છે અહીંયા. ચલો ચલો. राम ब्रो. શું અહીંયા ક્યાં ટી છે? यहाँ पे सब कुछ है, सब कुछ मिल जाएगा. ગાય માતા છે. ગાય 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 માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. એ લોકો પહોંચી ગયા પાટણ. જો રામબ્રો શું કરી રહ્યા છે? ગાડીમાંથી સામાન નીકાળે છે. જો ગાઈસ, અમે થાકીને આવ્યા હતા તો ઓનલી પુલાવ બનાવ્યો છે. પુલાવ, છાશ. રોટલો. મમ્મીએ રોટલો, અમારા બાજુવાળા ભાભીએ રોટલા બનાવ્યા હતા ને જારનો બાજરીનો, તો મમ્મી માટે રોટલો એમને આપ્યો. Yes. એટલે મમ્મી દૂધનો રોટલો ખાઈ લેશે, અમે પુલાવ બનાવી. રામ મામો અને હીર માટે પુલાવ અને જો પાપડ. લે પાટણમાં આખી રાતનો વરસાદ ચાલુ છે. તો અત્યારે બપોરના વાગી ગયા છે 12, તો પણ વરસાદ બંધ નથી. હજુ પણ એટલો જબરજસ્ત વરસાદ પડે છે.
મમ્મી શું કરો છો? અરે યાર જો આ ભગવાનના કપડાને દોરી નીકળી ગઈ હતી તો નાખતી હતી આ બાજુ ખેંચાઈ ગયો ફરીથી નાખવી પડશે. અને જો આપણે મહિને સેવિંગ કરતા હતા હપ્તાનું તો આપણે 5 તોલાની લગડી આપણે લાગી છે. શું કહેવાય ડ્રોમાં આ વખતે આપણો નંબર લાગ્યો છે તો આ 5 તોલા ગોલ્ડ છે. તો હવે આને આપણે શું બનાવવું શું ના બનાવવું એ તો જોઈએ છે પણ હાલ તો આપણે 5 તોલા આવી ગયું છે. પછી કંઈક વિચારીશું કે આનો શું દાગીનો બનાવવો એ જો પ્યોર ગોલ્ડ છે. ખુશ થઈ ગયા આપણે ઇનામમાં આવી ગયું એટલે. જો અમારા હેલીબેન આજે બહુ દિવસે મામાના ઘરે કામ કરી રહ્યા છે. આમ તો ફૂલ આરામ કરે છે મામાના ઘરે કોઈ દિવસ પહેલી વાર જ. હા શું મંગાવ્યું? ગાઈસ નવરાત્રી આવી છે તો નાની લોકો છે કે આપણે પહેલાથી બધું મંગાવીને રાખીએ એટલે પાછળ તો એટલું સારું નહીં ને કોઈ નાની કે પાણી માટે કે તું આ મંગાય તું આ મંગાય. નાની અમને બહુ રાખ્યા છે નાના મોટા જ એમને કર્યા છે. એવું છે આ બોના કપડું બતાવ્યા. બરાબર એટલે તમારી ચિંતા હોય ને કે વહેલા વહેલા બધું મંગાવી દો એમ. બબલું હું મોટી નહીં એટલે મને વધારે રાખ્યું. સાચી વાત. બબુ તો ચાલે તો મને વધારે મારા મોસ્ટલી કપડા બધું નાની લઈ. હા હીરબા રસોઈનું કામ ચાલુ કર્યું? કેટલે પહોંચ્યું? રોટલી બનાવો. એવું છે દાલ રાઈસ થઈ ગયા? મગ ભાત. ઓકે અને અહીંયા શું છે મગનું શાક અને આજે મમ્મીએ છે ને મસ્ત રીંગણ મેથીનું શાક ફેવરેટ મારું. ડબ્બો મસાલાના ધોવા કાઢ્યો. ઓકે ચલો તો બનાવો ત્યારે ફટાફટ. એટલો ભાખરીનો લોટ વધે છે સવારનો. મસાલાવાળી ભાખરી બનાવી હતી સવારે. ચલો ચલો ગાઈસ બનાવો ત્યારે ફટાફટ ખાવાનું. ચલો ભૂખ લાગી છે હમણાં. ચલો હવે અમે લોકો બેસી ગઈએ જમવા માટે અને જમવાનું થઈ ગયું છે રેડી. અને જો આ બધા બેસી ગયા છે ઓલરેડી જમવા માટે. રામ બ્રો કેવું બન્યું છે જમવાનું? અરે હીરબા રોટલી બનાવે છે. રામભાઈ એન્ડ ગુડિયા અને મમ્મી બેસી ગયા છે જમવા. અને હવે હું પણ એમની સાથે સાથે જમવા. ચલો કેમ શું થયું? મસાલો તો ચાનો નથી છાસનો છે. હાથ સારા હોય ને તો નાખી. અને હીરબેન તમે રોટલી બનાવો છો ગરમા ગરમ? ઓકે બનાવો બનાવો. માય મોમ ઇઝ માય લાઈફ. જો સીસીટીવી કેમેરામાં દેખાય છે પેલા બેન ક્યાં એઠવા ઢોરે. હીર જોજે હો. ક્યાં ચાલ્યા રામભાઈ? ગાડી ઉપર નથી બસ આ જીમ કરું છું. જીમ કરી લેગ મારવાનું પકડી. જાઓ જાઓ. ચાલો મળીએ બાય. અને અહીંયા જો મસ્ત છું. બેઠા છીએ અમે. શું કહો છો એકવાર? આટલા કપડા વાળી હું ક્રીમ લગાવી દઉં. લાગે હવા ઉજાસ ના લાગે પ્લેટમાં આવું આમ બહાર નીચે જોઈ કે. જો અહીંયા બની રહ્યા છે મુઠિયા. મેથીના મુઠિયાની તૈયારી મમ્મી બનાવી રહ્યા છે. છો ગાઈસ અમે અહીંયા આવ્યા હતા તો અમે રક્ષાબંધન શોપિંગ કર્યું છે. રક્ષાબંધન શ્રાવણ મહિનો સાતમ આઠમ બધું ભેગું. ભેગું. યસ. દર તહેવારે ઉભા ને ઉભા જઈએ અમે લોકો. તમે હમણાં કંઈક ચાલુ આવી નથી હમણાં કોઈ રીલ નહીં મૂકી હમણાં? ના હમણાંથી માટે એમને કરી લીધું ને. હા હિબાન થોડો ટાઈમ ઓછો છે ને એટલે જો ત્રણે બહેનોના સેમ લીધા છે. પછી આપણે ઘરે જઈને બતાવીએ. જો બહુ મોંઘા ડ્રેસ છે યસ. પણ સારા એવા છે. આગળ ત્રણે સામે બહેનોના પેલો એક જ આવશે ને dress છે. કઈ હા, દિવસ હા. કઈ દિવસ કે મોડેલમાં કોણ છે તો કઈ દિવસ તો અમે એના જ support કરીએ. કરાવી દો ને, એક જોડે એક. ધરાવડાઈ હતી ને આપણે ગયા વર્ષે. તો ગાઈસ અમે લોકો આવ્યા છીએ મંદિરે દર્શન કરવા કેમ કે આજે સોમવાર છે. જો તમે નાઈટ છે.
જો ગાઈસ પાટણના શાકભાજી એકદમ મસ્ત એમાં fresh. માસીનું શાક લો એટલે દિલ ખુશ કાંઈ ના ઘટે. મસ્ત ડીસાનું શાક આવે ને ડીસાનું શાક આવે. ડીશાનું શાક છે. મને નહીં આવડતું શાક લેતા હું. એવું મને બી નહીં આવડતું ખબર જ નહીં પડતી. બાવન જે આપે એ લઈ લેવાનું. મને તો શાક લેતા નહીં આવડતું. મને તો શેતરી જાય ભાવ આવમાં ખબર જ નહીં પડતી. કાતરિયા સ્પેશિયલ રાજસ્થાની ફરાળી હાઉસ. સો જે ખાવું હોય ફરાળ માટે બધું જ મળી જાય. આપણે શું ખાવું, શું લેવું ગુડિયા બોલ? ફરાળી પુલાવ છે, ફરાળી ભેળ છે, ફરાળી બફાડા લેવા છે તો ફરાળી ઢોસા છે. ફરાળી ઢોસા છે, ફરાળી પનીર ટીકા છે, એવું છે? હા, અને ફરાળી સાબુદાણા પુલાવ છે. ઓકે, હા લઈ લો. ચાલો ઘૂઘરા પણ છે. મેનુમાં જે છે ને એ બધી જ આઈટમ રાખે છે. આજકાલ પહેલા તો આવું ફરાળમાં કશું હોતું જ નહીં. હવે તો કેટલું ખાઈને આપણે ઉપવાસ કરીએ. હા, એ શું છે મમ્મી? પનીર ટિક્કા છે. ફરાળી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ. ઓકે, લઈ લો. બધું સાંભળ્યું છે. અહીંયા આવીને ને કે પૈસા કોણ આપશે? લઈ જજો. નહીં થાય કે લઈ જજો. ઓકે, એવું કરશું. સારું, ચલો. ફર્સ્ટ વાર ટ્રાય કરવાનું છે પનીર ટિક્કા, ફરાળી અને પૂરી. પાપડી ફરાળી. ઓકે, એ તો અત્યારે ચોમાસાના આવવા જોઈએ. સૌ જો ગાઈસ સાબુદાણાની ખીચડી છે, સબ્જી છે, પૂરી અને શીરો બી આવ્યો છે અને પાપડ બી છે. એ કાંતરથી કાપો બહુ ઘી વાળું. કેવી છે ખીચડી? મમ્મી સારી છે ને? ઠીક. તો ફરાળી આઈટમ ખવાઈ રહી છે. કેવું છે ટેસ્ટ? બા લાજવાબ. મમ્મીએ સાથે સાથે ફરાળ કરી લીધો. બરાબર. જે કોઈ ના ખાય મમ્મી ખાય. ઘડી ઘડી વસ્તુ પૈસા આલી જ બાંધી, મફત નહીં બાંધી. નહીં ગુડી, ઘરી વસ્તુ મમ્મી ખાય ને? જે હોય.